નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક વર્ષો જૂના કે જે લોકો દર વખતે કંઈક ને કંઈક નવી ખેતી કરે છે એવા એક ખેડૂત મિત્ર કે જેને આપણે વારંવાર ઇન્ટરવ્યૂ કર્યો છે, ક્યારેક કારેલાની ખેતી તો ક્યારેક મરચાંની ખેતી, પણ આ વર્ષે એમણે એમના ખેતરની અંદર આપણે જોઈએ તો પરવરની ખેતી કરી છે. તો આપણે એમના પરિચય સાથે જાણીશું કે એમણે આ પરવરની ખેતીની અંદર શું ટ્રીટમેન્ટ કરી અને એનાથી કઈ રીતના એમનું ઉત્પાદનમાં અત્યારે કેટલું ઉત્પાદન આવી રહ્યું છે. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? મારું નામ પટેલ વિલાસભાઈ કાંતિલાલ. અચ્છા, અને તમે ખેતીના વ્યવસાય જોડે કેટલા વર્ષોથી સંકળાયેલા છો? લગભગ આજે સાહેબ 15 વર્ષ થઈ ગયા. ઓકે, તો મને એ જણાવો કે આપણા ખેતરની અંદર અત્યારે હાલમાં શું છે અને કઈ જાત છે? અત્યારે મારા ખેતરની અંદર પરવળની ખેતી છે, જે કલકત્તી પરવળ છે સાહેબ. ઓકે, તો કેટલા થાણા હશે અંદાજે? અંદાજિત 1100-1200 થાણા છે સાહેબ. ઓકે, મતલબ એક તો આપણે જોઈએ તો અહીંયા એક આ મંડપ છે, બરાબર ને? હા, ઓકે સાહેબ. બીજો અહીંયા આપણે જોઈ શકીએ આ મંડપ છે, અને ત્રીજો મંડપ હજી ત્યાં આગળ પણ આપણે જોઈ શકીએ છીએ. આ ઝૂમ કરીને હું બતાવું છું તો મિત્રો તમે જોઈ શકો છો, મતલબ દૂર છે. ઓકે, તો આવા 3 મંડપ છે અને ટોટલ કેટલા 1100-1200 જેટલા થાણા છે, બરાબર ને? તો મને જણાવો કે આજના સમયમાં ઘણા બધા લોકો અલગ અલગ ટાઈપની શાકભાજી કરતા હોય છે, તો તમને કેમ એવી ઈચ્છા થઈ કે મારે આ વર્ષે આ પરવર જ બનાવવું જોઈએ? સાહેબ એવું કે પરવળની ખેતીમાં એનું ઉત્પાદન સારું મળે. ઓકે, હા, કલકત્તી પરવળમાં. હા, અને ટ્રીટમેન્ટ કરવાની થોડીક નહીવત હોય. ઓકે, બરાબર. અને બીજું કે સમય બચે, ઉત્પાદન વધે અને તોડવામાં સરળતા સાહેબ રહે, એટલા માટે મેં પરવળ કરી. ઓકે, તમે ખેડૂતને સાથે સાથે બીજો વ્યવસાય? ખેડૂતને બીજો વ્યવસાય સાથે પશુપાલન કરીએ છીએ. ઓકે, અને શિક્ષકની નોકરી પણ કરીએ છીએ. એટલે શિક્ષક પણ છો, સાથે પશુપાલનનો વ્યવસાય પણ છે, એટલે સમય મળવો મુશ્કેલ છે, એટલે આ વર્ષે તમે આ પરવરની ખેતી કરી. હવે મને એ જણાવો કે આ પરવરની ખેતીમાં પહેલાં તમે વર્ષો પહેલાંનો કોઈક અનુભવ હતો કે આ વર્ષે પહેલી વખત બનાવી? સાહેબ ખેતીમાં 99% બધી ખેતીમાં અનુભવ છે આપણને. ઓકે, હા, સૌપ્રથમ પરવળની ખેતી કરેલી હતી લગભગ 2010ની અંદર. ઓકે, એટલે કે 15 વર્ષ પછી તમે પાછી પરવરની ખેતી બનાવી છે, બરાબર ને? તો મને એ જણાવો કે આની અંદર તમે શરૂઆતથી ટ્રીટમેન્ટ શું કરી? સાહેબ શરૂઆતથી છે ને ખાડાની અંદર વર્મી કમ્પોસ્ટ, હા, અને જ્યારે આ એના જે વેલા લાવવામાં આવેલા ને 2 ફૂટ 1 ફૂટના બબ્બે રોપેલા છે. હા, અને એ સ્ટીમરીજમાં એને પટ આપવામાં આવેલો. ઓકે, પછી રોપી દીધા. ગયા વર્ષે 28 મે રોપેલા, ગયા વર્ષે 28 મે 2024. આ 1 વર્ષ થયું. ઓકે, પછી અત્યારે સારું ઉત્પાદન મળે છે. અચ્છા, મતલબ કેટલી વીણી થઈ ગઈ હશે ટોટલ? લગભગ સાહેબ વીણી 25 થઈ ગયા છે સાહેબ. 25 થઈ ગયા છે. કેટલા દિવસના અંતરે તમે આ તોડો છો? મહિનાની અંદર સાહેબ 3 વખત તૂટે. ઓકે, મતલબ એક દિવસની એવરેજ આપણે 10 દિવસની પકડવી પડે, 10 થી 12 દિવસની પકડવી પડે, બરાબર ને? તો એવી રીતના મહિનાની અંદર 3 વખત તૂટે છે. અને એવી ટોટલ કેટલી વીણી થઈ ગઈ તમે કીધું? 25 તોડ થઈ. 25 તોડ થઈ ગઈ. તો મને એ જણાવો કે આજે આમ ઘણા બધા ખેડૂત મિત્રો ખેતી તો કરે જ છે, પણ તમે આની અંદર શું ટ્રીટમેન્ટ આપી? જે તમે એક તો સ્ટીમરીજની વાત તો કરી જ, પણ એ સિવાય તમે આની અંદર પાયામાં કયું ખાતર નાખેલું એ થોડીક માહિતી આપો. પાયાની અંદર જે ખરું ને સાહેબ, સૌપ્રથમ એ વર્મી કમ્પોસ્ટ નાખેલું, પછી એનપીકે ને બધું રેડી દીધું. ઓકે, અને પછી મતલબ જે તમે જે વાત કરો છો એ એનપીકે ના જે છે નેટસફ કંપનીના પ્રોડક્ટ છે, જે તમે તમારા ખેતરની અંદર ઉપયોગ કર્યો. અહીંયા શેત છે, સ્ટીમરીજ છે, બાયો 99 છે, એનપીકે છે, રેપઅપ છે. તો આનો કેવી રીતના ઉપયોગ કરતા, અને એના સિવાય તમે જંતુનાશક દવા કેટલી વાપરી, રાસાયણિક ખાતર કેટલું વાપર્યું, એ પણ થોડી માહિતી આપો. સાહેબ રાસાયણિક ખાતર ખરું ને લગભગ મારે 30% જ ગયું. ઓકે, હા, અને જંતુનાશક સાહેબ એ પણ 30% જ, કેમ કે આમાં વાયરસ આવતો નથી. ખાલી મચ્છરીની દવા કદાચ મચ્છર પડ્યા તે કદાચ ઉપયોગ કરવામાં આવે એકાદ વાર. બરાબર છે. અને આ સ્ટીમરીજ અને બાયો 99 સાહેબ ખરું ને એ મહિનામાં 3 વખત એનો ઉપયોગ કરું. ઓકે, એટલે એનો 3 વખત તમે છંટકાવ કરો છો? હા. ઓકે, સમય મળે એટલે તે પ્રમાણે કર્યા કરે. ઓકે, અને જમીનમાં કેટલી વખત ટ્રીટમેન્ટ આપી? જમીનમાં સાહેબ આ એનપીકે ખરું ને આ છે એ લગભગ વર્ષની અંદર લગભગ મેં આજ સુધી સમયના ભાવે 2 જ વખત રેડ્યું સાહેબ. ઓકે, હા. બાકી તમારા હિસાબે કેટલી વાર નાખવું જોઈએ? સાહેબ મારા હિસાબે ઓછામાં ઓછા મહિનામાં 3 વખત નાખવું જોઈએ સાહેબ. ઓકે,
પણ તમે પૂરા સિઝનમાં ખાલી 2 વખત નાખ્યું? 2 જ વખત સાહેબ આ સુધી નાખ્યું. તો મને એ જણાવો કે તમે આ રીતના 2 વખત તમે જમીનમાં ટ્રીટમેન્ટ આપી છે, અને બાકીનું આમ જોવા જઈએ તો દર મહિનામાં કેટલી વખત સ્પ્રે કરો તમે સ્ટીમરીચ અને બાયો-99નો? એ 3 વખત સાહેબ. 3 વખત. તો આવી રીતના તમે સતત ટ્રીટમેન્ટ કરો છો, અને ક્યારેક કેમિકલનો ઉપયોગ કરવો પડે, ક્યારેક મચ્છરનો ઉપદ્રવ વધી જાય તો, બરાબર ને? ઓકે. પરવળની સાહેબ ખેતીમાં હું આમાં વાયરસ આવતો જ નથી. ઓકે. એટલે આ ચોઈસ કરી ફરી. ઓકે. તો મને જણાવો કે અત્યારે હાલમાં ઉત્પાદન કેટલું આવે છે? જો હાલમાં ઉત્પાદન અત્યારે સાહેબ 25 થી 30 મણ નીકળે. ઓકે. 25 થી 30 ની રેન્જ. શરૂઆત થઈ ત્યારે કેટલું હતું અને અત્યારે કેટલું, એમ મતલબ હાઈએસ્ટ કેટલું ગયું હતું? હાઈએસ્ટ સાહેબ લગભગ 32-33 મણ ગયા. 32 થી 33 મણ સુધી ગયા વર્ષે. ઓકે. મતલબ આ જ ખેતરમાંથી ને? આ જ ખેતરમાંથી. મતલબ આ જ પરવરના છોડમાંથી? આ જ પરવરના છોડ. ગયા વર્ષે એમ કીધું એટલા માટે પૂછ્યું. ના એટલે એ 1 વર્ષ એટલે 3 વખત સુધી સાહેબ રહ્યા. અચ્છા. 1 વખત રોપ્યો ને, હા, તો પરવળની ખેતી 3 થી 4 વખત સુધી રહે, એટલા માટે આ ચોઈસ કરી. ઓકે. તો અત્યારે પહેલું વર્ષ છે કે બીજું વર્ષ છે કે ત્રીજું વર્ષ છે? આ બીજું વર્ષ ચાલે. આ બીજું વર્ષ ચાલે છે. ઓકે. મતલબ ગયા વર્ષે તમારું 33 મણ સુધી ગયેલું ઉત્પાદન. આ વર્ષે હાઈએસ્ટ કેટલું ઉત્પાદન આવ્યું? આ વર્ષે ઉત્પાદન સાહેબ અમે કાલે કે પરમ દાડ તોડવાનો છું, બરાબર? તો 25-30 મણ નીકળશે સાહેબ, વધી જશે. પણ આ વર્ષે જે તમે કીધું કે જે 25 જેટલી તોડ થઈ ગઈ, તો એમાંથી કેટલું મળ્યું એમ? હા, એ ને સાહેબ. તો એવરેજ 20 થી 25 મણ સાહેબ નીકળે. ઓકે. મતલબ 20 થી 25 હા એવરેજ નીકળે જ છે. બરાબર છે. હવે મને એ જણાવો કે બજારની અંદર કેટલા એવરેજ ભાવ કેટલા મળે તમને? પહેલા કેટલા મળતા, અત્યારે શું છે? સાહેબ ખરું ને 7 થી 8 મણ નીકળ્યા ત્યારે લગભગ 1900-1800 મળેલા. ઓકે. પછી 25 થી 30 મણ નીકળ્યા ને ત્યારે સાહેબ 900 થી 1000 હતા. ઓકે. ને અત્યારે હાલનો ભાવ છે અત્યારે આજની તારીખમાં તે લગભગ 500 થી 600 રૂપિયા છે. મતલબ એવરેજ જોવા જાય તો 700-800 રૂપિયાની એવરેજ આવે. એવરેજ. બરાબર છે. તો મતલબ ઘણા બધા મિત્રો કદાચ આ ખેતી કરવા માંગતા હોય અને એ લોકો માર્ગદર્શન મેળવવા માટે તમારો કોન્ટેક્ટ કરવા માંગતા હોય, તો તમારું નામ, તમારું એડ્રેસ અને તમારો કોન્ટેક્ટ નંબર આપો. હા, તો મારું નામ પટેલ વિલાસભાઈ કાંતિલાલ, ગામ કાંગવી. મારો મોબાઈલ નંબર છે 9106801089. ઓકે. હવે મારે છેલ્લી વાત એ જાણવી છે કે તમે બાયોફિટનો ઉપયોગ વર્ષોથી કરો છો, અને આ વખતે પરવરોમાં પણ તમે ઉપયોગ કર્યો છે, તો શું તમને તફાવત દેખાય બીજાના પરવર અને તમારા પરવરની ખેતી વચ્ચે? બીજાના સાહેબ પરવળની અંદર જોઈએ તો હાવ સુકાઈ ગયેલા છે. ઓકે. કદાચ તમે જોતા હોય તો સુકાઈ ગયેલા હોય. ત્યારે આપણા જો પરવળ જે ખરા ને સાહેબ, આ પહેલેથી ઉપયોગ કરવામાં આવે અને નિયમિત રીતે છંટકાવ કરવામાં આવે મેં કેમ તે પ્રમાણે, તો તમારે ભલે સુકાઈ ગયેલા પાંદડા એ વર્ષોના હોય તો સુકાઈ જાય છે સાહેબ, બરાબર. એની નવી ફૂટ આવે, એકદમ ગ્રીનરી આવે. 100% ગ્રીનરી આવે એટલે આવે મસ્ત આવે. બરાબર છે. એવું છે. મતલબ તમારા કહેવા મુજબ કે અહીંયા નીચે આપણે છોડ જોઈએ તો સુકાયેલા દેખાશે. સુકાયેલા દેખાય. બરાબર ને? પણ એ જ તમે ઉપર જોશો તો એકદમ લીલાછમ દેખાય છે. બરાબર ને? એવી જ રીતના અહીંયા પણ છે. અહીંયા તમે જોશો તો ખેતરમાં નીચે છોડ દેખાશે કેવા, તો સુકાયેલા હોય એવું લાગશે. આ તમે જોઈ શકો છો. પણ ઉપર તમે જોશો તો એકદમ લીલુંછમ ખેતર છે. મતલબ આ જ ખેડૂત મિત્રો કહેવા માંગે છે કે ભાઈ જો વ્યવસ્થિત આપણે આ બાયોફિટ પ્રોડક્ટનો યુઝ કરશું, ઉપયોગ કરીશું, તો આપણને આવી રીતના સારામાં સારું ઉત્પાદન પણ મળશે અને છોડ લાંબા સમય સુધી એક સરખા ચાલે છે. ક્વોલિટી જોરદાર છે. ઓકે. ક્વોલિટી એના કારણે થોડી ક્વોલિટીમાં પણ ફાયદો થયો. ક્વોલિટી તો સાહેબ જબરજસ્ત એકદમ. બીજાના ભાવ અને તમારા ભાવમાં શું કંઈ તફાવત મળે ખરો? તફાવતમાં તો લગભગ આપણને 100 થી 150 રૂપિયાનો ફરક પડે સાહેબ. ઓકે. તો વિલાસભાઈ, ઘણા બધા મિત્રો કે જે લોકો આજે અલગ અલગ ટાઈપની ઘણી બધી ખેતી કરતા હોય, તો એના માટે તમારે બાયોફિટ વિશે શું કહેવું છે? સાહેબ ખરેખર સમગ્ર આપણે દક્ષિણ ગુજરાતની અંદર આ વખતે ક્રેઝ મરચાંનો વધારે હોય છે. તો ખરેખર બાયોફિટ જે દરેક પ્રોડક્ટ એગ્રીકલ્ચરની છે એણે પહેલેથી જ ઉપયોગ કરવો જોઈએ સાહેબ. જરૂર રોપા તે પહેલેથી જ ઉપયોગ કરવાનો, બાદમાં રૂપિયા બાદ પછી અઠવાડિયા પર કરવાનું, અને જે સિસ્ટમ પ્રમાણે એનો ઉપયોગ કરવાનું બાયોફિટનું, તો ખરેખર આપણી ખેતી પણ લાંબી ચાલે, ઉત્પાદન પણ સારું મળે અને ભાવ પણ સાહેબ મળે. તમે શેની ખેતીમાં ઉપયોગ કર્યો તમારા ખેતરમાં અત્યાર સુધીમાં? સૌપ્રથમ મેં કારેલા કરેલા, પરવર કરેલી, દૂધી પણ કરેલી, મરચા પણ કરેલા, અને સાહેબ આ વર્ષે હમણાં
આ વર્ષે હમણાં 2025 એટલે આજે તારીખ થઈ 13/6/2025 એટલે મરચાં પણ ખેતી કરવાને ઓલરેડી મંચિંગ પાથરાઈ ગયું છે સાહેબ. ઓકે. એટલે લગભગ 4000 છોડ આવશે આપણે. મતલબ તમે આટલા મતલબ લગભગ અંદાજે પકડે તો છેલ્લા 15 વર્ષથી તમે નેટસપ કંપનીની બાયોફિટ પ્રોડક્ટ વાપરી રહ્યા છો. હા. અને વર્ષોના વર્ષ આપણે ઇન્ટરવ્યૂ પણ લીધા છે. એનો મતલબ એ થાય કે તમે જેન્યુઅન કન્ઝ્યુમર છો નેટસપ કંપનીના અને તમે રેગ્યુલર પ્રોડક્ટ વાપરો છો અને એનાથી તમે એનો ફાયદો ઉઠાવી રહ્યા છો. ઓકે સાહેબ. તો ખૂબ ખૂબ આભાર તમારો કે તમે આ ઇન્ટરવ્યૂ આપ્યો અને ખેડૂત મિત્રોને તમે સલાહ પૂરી પાડશો એવી શુભેચ્છા સાથે આજનો ઇન્ટરવ્યૂ આપણે પૂરો કરીએ છીએ. ઓકે, થેન્ક યુ.